દોસ્તો, આપણા જીવન પર આધારિત આ વિડીયો છે. આપણા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે તમારા જીવનમાં. આપણે સંબંધો તો ઘણી બધી જગ્યાએ રાખતા હોય છે. મિત્રનો સંબંધ હોય, મામા ફોઈના સંબંધો હોય, ભાણેજના સંબંધ હોય, ઘણા બધા પ્રકારના સંબંધો આપણા જીવનમાં બનતા હોય છે. ખાસ કરીને દરેક સમાજમાં એવું નથી કે મિત્રો મારી સાથે કે હું મારી પર્સનલ લાઈફને લઈને વાત કરું છું. દરેક લોકો સંબંધોમાં સંકળાયેલા હોય છે. ત્યારે દોસ્તો આપણે કહીએ છીએ કે યાર સંબંધો તમે કોઈ પણ રાખો, A to Z સંબંધ તમને જે યોગ્ય લાગે તે. પણ જો ક્યારેક દિલથી કોઈના સાથે સંબંધ આપણે રાખી લીધા ને પછી એ કદાચ યાર આપણા સાથે કંઈક ધોકો કરે યા કંઈક આપણા સાથે કંઈક ખોટું આપણને લાગે એવું કરે, અને એ પણ વધારે આઘાત લાગે ને એવું કંઈક કરે, એના પછી મિત્રો ખૂબ સારા વ્યવહારો કરે, આપણો વ્યવહાર ખરાબ થઈ ગયો પછી પણ પાછા આપણા સંપર્કમાં આવીને ખૂબ જ સારા વ્યવહાર કરે, કદાચ લાખો રૂપિયા આપણી પાછળ બગાડી દે, ખૂબ સારી વાતો કરે, આપણા બિલકુલ નજીક આવી જાય. પણ જે આપણા દિલથી જ્યારે સંબંધો શરૂઆતના હોય છે ને, દિલથી આપણે એ વ્યક્તિને જેવું માનતા હોય છે ને, એ ફરી ક્યારેય એવા સંબંધો ના થાય. કેમ કે જ્યારે આપણે બિલકુલ નજીક રહીને એને સમજતા હોય, એના પછી જો આપણા સાથે કંઈક ધોકો કરે ને, એના પછી મિત્રો જો આપણે એવા સંબંધો જે આગળ હતા ને એવા સંબંધો આપણે ના રાખી શકીએ. કેમ કે એક લાગણી, એક પ્રેમના સંબંધ ઓછો થઈ જાય. એક એક્ઝામ્પલ તરીકે હું સમજાવવાની કોશિશ કરીશ મિત્રો. લગભગ 1 યા 1.5 મહિના પહેલાંની વાત છે. મેં જ્યારે એક ડ્રોન કેમેરો લીધો હતો. હવે ડ્રોન કેમેરો લેવા માટે સ્પેશિયલ હું સુરત ગયો. હવે સ્પેશિયલ સુરતથી ડ્રોન કેમેરો લાવ્યો. હવે મને કેટલી ઈચ્છા હશે, કેટલી ઈચ્છા હશે કે ડ્રોન કેમેરાથી વિડીયો બનાવીશ, કંઈ શૂટ કરીશ, કેટલી ઈચ્છાઓ હશે, કેટલા ડ્રીમ જોયા હશે. પણ દોસ્તો એવું થાય છે કે એના બીજા જ દિવસે સવારમાં જ મેં ડ્રોન કેમેરો ઉડાવ્યો અને લગભગ 1-8 કિલોમીટર દૂર જતો રહ્યો અને ખોવાઈ ગયો મારાથી. પછી ખોવાઈ ગયો. હું આખો દિવસ જોયો, મેં ખૂબ જ જોયો, પણ મને ના મળ્યો. હવે મિત્રો એવું થાય છે, મેં 2 દિવસ સુધી એના ઇંતજારમાં ખૂબ જોયો, ખૂબ દુઃખ થયું, મને તકલીફ થઈ. એક પ્રેમ હતો ડ્રોન કેમેરા સાથેનો. પછી મને ના મળ્યું એટલે મેં 2-4 દિવસ પછી આશા છોડી દીધી કે યાર હવે નથી મળવાનું. એ આશા છોડી દીધી. એના પછી મને ડ્રોન કેમેરો મળ્યો. લાયા પણ આપણે જેને મળ્યો એના પાસેથી પૈસા આપીને લાયા આપણે પાછા. એના વાપરવા માટે પૈસા આપીને પણ લાયા મિત્રો. પણ જે મને ઇન્ટરેસ્ટ હતો ને એનામાં, જે મને લાગણી હતી, જે ઈચ્છાઓ હતી ડ્રોન કેમેરાથી ને, એ ઈચ્છાઓ ફરી નહીં રહી. એને લાયા, એના પછી આપણે ઉડાયો પણ ખરો થોડી વાર, પણ એ દિવસ પછી આજ સુધી આપણે ડ્રોન કેમેરાનો ઉપયોગ નથી કર્યો. કેમ કે જે મારી લાગણી હતી ને દિલથી, જે હું કરવા ઈચ્છતો હતો ડ્રોન કેમેરાથી, જે મેં ડ્રીમ જોયા હતા ને, એ ડ્રીમ કદાચ મેં છોડી દીધા યાર. એટલે પછી લાગણી નહીં રહી ને દોસ્તો. એટલે એ દિવસ પછી મેં આજ સુધી 1.5 મહિનો થયો એ ડ્રોન કેમેરાનો ઉપયોગ નથી કર્યો. આવી જ રીતે મિત્રો સંબંધોમાં પણ છે. જો તમે ખૂબ સારા સંબંધો રાખો છો, ખૂબ દિલથી સમજો છો કોઈને, તો એનું દિલ ક્યારે ના દુખાવતા. કેમ કે જ્યારે એના અંદર કંઈક તમારા પ્રત્યે નફરત થઈ જશે યા કંઈક તમારા પ્રત્યે ખરાબ વિચારવા લાગશે ને વ્યક્તિ, પછી તમે લાખ કોશિશ કરશો તો પણ ફરીથી જે તમારા પર વિશ્વાસ મૂક્યો હતો ને, એ વિશ્વાસ એના દિલમાં ક્યારેય નહીં જાગે. એટલે દુનિયામાં બધું જ થઈ જાય, પણ કોઈ વ્યક્તિનું, કોઈ દિલદાર વ્યક્તિનું, એટલે કે ખાસ આપણા કોઈ વ્યક્તિનું દિલ ના દુખાવતા મિત્રો, એ સૌથી બેસ્ટ છે, સૌથી કિંમતી વસ્તુ છે દોસ્તો. જીવનમાં બધું જ તમે ફરીથી મેળવી લેશો, પણ એક વિશ્વાસ ફરી ક્યારે નહીં મળે. એટલે કોઈનો વિશ્વાસ ના તોડવો. કોઈને કદાચ કોઈનાથી નારાજ થઈ જાય ને, તો એને સામે ચાલીને એને કહી દેવું કે યાર તારી આ ભૂલ થાય છે, તો કદાચ એ વ્યક્તિ સોરી કહી દેશે. પણ પીઠ પાછળ કોઈનો વિશ્વાસ ના તોડો. વિશ્વાસથી મોટું આ દુનિયામાં કોઈ વસ્તુ છે નથી મિત્રો. જો મારા વિડીયો તમને સારા લાગતા હોય તો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ને ખૂબ જ સારા લાગતા હોય તો બીજા મિત્રોને શેર પણ કરજો દોસ્તો.